નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે હમણાં થોડાક સમય પહેલા જ એક વિક્રમ-1 નામક રોકેટ ભારતમાંથી આપણે લોન્ચ કર્યું હતું. આ રોકેટ જે છે, આ રોકેટના સંદર્ભમાં તો હું તમને માહિતી આપીશ. જોડે જોડે આ રોકેટના લોન્ચ બાદ જે મેન્સના પર્સપેક્ટિવથી કેટલીક વસ્તુઓ આપણી માટે સમજવી જરૂરી બને છે એને પણ આપણે સમજીશું. એટલે બે પર્સપેક્ટિવ રહેશે મારા. મેન્સનો પર્સપેક્ટિવ રહેશે મારો કે ભાઈ મેન્સની અંદર આ બધી ઇન્ફોર્મેશનને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. જેમ કે વિક્રમ-1 રોકેટ જે છે આપણે બધા જાણીએ છીએ કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આપણે એને લોન્ચ કર્યું. આશા રાખું છું તમે એટલું તો કરંટ અફેરથી વાકેફ રહેતા હશો. ના રહેતા હો તો હું તમને થોડીક માહિતી આપી દઉં. તો કે ભાઈ આપણે આને લોન્ચ કર્યું હતું ડોક્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. તદુપરાંત વાત કરીએ તો સર આપણી એક સ્કાયરૂટ નામક પ્રાઇવેટ ખાનગી કંપની છે જેના દ્વારા રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટની મેઇન ખાસિયત એ છે કે સર આ રોકેટ જે છે આ ભારતની એક ખાનગી કંપની બનાવ્યું અને એના દ્વારા રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. અને એટલું જ નહીં, આ રોકેટની અંદર કોઈ ખાનગી કંપનીએ ફર્સ્ટ ટ્રાયલમાં, એના પ્રથમ ટ્રાયલની અંદર કે સેટેલાઇટને ઇન્સર્જ કરી લીધા હોય એ પણ એક સિદ્ધિ આ રોકેટે હાસિલ કરી છે. આપણાથી આગળ બીજા પણ ઘણા બધા દેશો છે જેના ત્યાં ખાનગી કંપનીઓ આ રીતે રોકેટ લોન્ચ કરતી જોવા મળે છે અને ભારત પણ હવે એની અંદર સામેલ થઈ ગયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓ જે છે એ હવે ભારતની અંદર આ કમર્શિયલ ઉડાનના ક્ષેત્રની અંદર ભૂમિકા નિભાવતી આપણને જોવા મળશે. અને જ્યારે આ ખાનગી કંપનીઓ અહીંયા ભૂમિકા નિભાવવા માટે આવે છે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે સર આનો અર્થ એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક જે સ્પેસ ક્ષેત્ર છે, આપણું સ્પેસ ઇકોનોમી છે, એની અંદર એનું કમર્શિયલાઇઝેશન કરવાના હેતુથી વ્યાપારિક કંપનીઓને હવે આપણે છૂટછાટ આપી રહ્યા છીએ કે ભાઈ ખાનગી કંપનીઓ પણ આમાં આવશે અને આ રોકેટ લોન્ચિંગ જેવા કાર્યો કરશે, જેના અનેક ફાયદાઓ પણ આપણને થવાના છે. અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતની જે સ્પેસ ટેકનોલોજી છે, જે સ્પેસ ઇકોનોમી છે, એનું ભવિષ્ય પણ આપણને ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. આ રોકેટના સંદર્ભમાં હજી કેટલીક ચર્ચાઓ કરી દઈએ તો ભાઈ આ રોકેટ જે છે, આ રોકેટની અંદર બેઝિકલી આપણે લોઅર અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ લોન્ચ કરી શકીએ એની ક્ષમતા ધરાવે છે આ રોકેટ, જેની અંદર 3 સોલિડ પ્રોપલેન્ટ સ્ટેજ લાગેલા છે. અને આ જે 3 સોલિડ પ્રોપલેન્ટ સ્ટેજ લાગેલા છે એમને નામ આપણે ધી ગ્રેટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના નામ પર કલામ એન્જિન્સ કે પછી કલામ સ્ટેજ નામ આપેલું છે. આની અંદર એક લિક્વિડ પ્રોપલેન્ટ આધારિત ચોથો સ્ટેજ જોવા મળે છે જેનું નામ આપણે ધ ગ્રેટ સીવી રમનના નામ પર રમન આપેલું છે. તદુપરાંત વાત કરીએ તો આ જે રોકેટ છે, આ રોકેટની હજી એક ખાસિયત એ પણ છે કે સર આ રોકેટ જે કંપનીએ બનાવ્યું છે સ્કાયરૂટ, મને આ વસ્તુ કહેતા બહુ આનંદ પણ થાય છે કેમ કે ઘણીવાર હું પોતે પણ એક એ ભાગમાં ચર્ચાઓમાં રહેલો છું કે ભાઈ આ જે નવી પેઢી છે એને લઈને ઘણીવાર મને પણ વિચાર આવે કે શું હશે આ નવી પેઢીનું ભવિષ્ય. પણ ઘણીવાર આવી જે ઘટનાઓ બને છે જે આપણી આંખો ખોલીને મૂકી દે છે, જેમ કે આ સ્કાયરૂટ કંપની છે, આ સ્કાયરૂટ કંપનીની જ્યારે સરેરાશ ઉંમર કાઢવામાં આવે છે, આ વસ્તુ મેં ઘણીવાર કીધી આ ઘટના બન્યા બાદ કે આની જ્યારે સરેરાશ ઉંમર કાઢવામાં આવે છે ત્યારે 28 વર્ષ આની સરેરાશ ઉંમર નીકળે છે. એનો મતલબ કે આ કંપનીમાં કાર્ય કરતા જે પેલા પણ લોકો છે એમની એવરેજ એજ 28 યર્સ છે. એટલે તમે જોઈ શકો છો કે ઘણા બધા ઝેનઝી આ કંપનીની અંદર કામ કરતા હશે, રાઈટ? તો એક હિસાબે જોવા જઈએ તો ઝેનઝીને સમજવા બહુ જરૂરી છે આપણી માટે, કે ખાસ કરીને અમારા જેવા મિલેનિયલ્સ માટે એમને સમજવા બહુ જરૂરી બને છે બીકોઝ એ બહુ અલગ ડિસિપ્લિન ફોલો કરે છે, બરાબર છે? નોલેજ છે એને બહુ અલગ ડિરેક્શનમાં એને પરસ્યુ કરે છે. તો એ વસ્તુ બહુ સરસ આપણે કહી શકીએ કે ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને આજકાલ જે પ્રકારની ઘટનાઓ બની છે એના પછી તો આ બહુ મહત્વપૂર્ણ બાબત જોવા મળે છે. તો આ પ્રકારની કંઈક વિક્રમના સંદર્ભની ઇન્ફોર્મેશન છે. આના પરથી જો આપણે આગળ જઈએ તો થોડીક હજી ચર્ચાઓ કરી શકીએ છીએ અને એ ચર્ચાઓની આપણે શરૂઆત કરીએ એની પહેલા હું આપની સાથે હજી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગુ છું. જેમ કે આ તો આપણે એક નાનકડો ટોપિક લીધો ને એના પર્સપેક્ટિવથી આપણે વસ્તુઓને સમજી રહ્યા છીએ કે શીખી રહ્યા છીએ. પણ જો આ જ રીતે તમારે જીપીએસસી નો આખો કોર્સ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવો છે, એકદમ પ્લાનર કોર્સ જે છે આપણો બ્રહ્માસ્ત્ર રામનો, એ આપણે લોન્ચ કરેલો છે કે પ્લાન્ડ વેમાં તમને જીપીએસસી ની પ્રિપેરેશન કરાવશે, જેનાથી આવનારા વર્ષોની અંદર તમારી જીપીએસસી ની જે પરીક્ષાઓ છે એની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળે ક્યાંક ને ક્યાંક.
હવે આ જે બ્રહ્માસ્ત્ર કોર્સ છે એની ખાસિયત શું છે તો કે ભાઈ 3000 કલાકથી પણ વધારેનું ક્વોલિટી કન્ટેન્ટ આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. પ્રિલિમ્સ પ્લસ મેન્સ ને આવરી લઈએ એ રીતે ભણાવીએ છીએ. તથા એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ આની સાથે ફ્રીમાં મળે છે. મુખ્ય પરીક્ષાના વિસ્તૃત સમજૂતી તમને આની અંદર મળી જશે. તો આ રીતે આપણે આખો આ કોર્સ ડિઝાઇન કરેલો છે. જો કોર્સના સંદર્ભમાં વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો આ કોન્ટેક્ટ ડિટેલ્સ છે એના ઉપર કોલ કરીને આપ માહિતી પ્રાપ્ત કરી શકો છો. એનાથી આગળ વધીએ. મેં કીધું એ પ્રમાણે આપણે થોડું ક્વેશ્ચન પ્લસ એના પ્લસ કન્ટેન્ટને ભેગું કરીને જ ભણીએ. જેમ કે લો અર્થ ઓર્બિટ શું છે, વિક્રમ-1 ના સફળ લોન્ચના સંદર્ભમાં ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ અને લિયોની વધતી સ્પર્ધાઓમાં ભારતના પડકારોની ચર્ચા કરો. એક ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો એક ક્વેશ્ચન આપણે અહીંયા ડેવલપ કરેલો છે. લેટ્સ ગો અહેડ. જોઈએ તો ભાઈ જો પહેલા તો સિમ્પલ જ્યારે પણ મેન્સના ક્વેશ્ચન લખવાના આવે ને તો એને પહેલા 3 પાર્ટમાં ડિવાઈડ કરવાના. ઇન્ટ્રો, બોડી એન્ડ કન્ક્લુઝન. હા, કેટલાક પ્રશ્નોમાં એ કરવાની જરૂર નહીં રહે, બટ આ ક્વેશ્ચનની અંદર ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ છે એની. તો ઇન્ટ્રોડક્શન ક્યારે પણ કેવું હોવું જોઈએ તો સર ઇન્ટ્રોડક્શન બહુ ક્રિસ્પ બનાવવાનો પ્રયત્ન કરો. ઇન્ટ્રોડક્શન સામાન્ય રીતે જેમ કે મારે આ લેક્ચરની શરૂઆત કરવી હતી તો મેં લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમારી જોડે થોડીક મેં વિક્રમના સંદર્ભમાં ચર્ચા કરી. હે ને? તો આ એક પ્રકારના મારા લેક્ચરનું ઇન્ટ્રોડક્શન હતું. સર બહુ જરૂરી છે. હું કોઈને બી મળું અને ડાયરેક્ટ મળીને હું ડાયરેક્ટ મંડી જ પડું એની જોડે કંઈ પણ વાત પર, એ માણસ બી વિચારમાં પડી જશે સામેવાળો કે આણે કોણ છે ભાઈ, આ શું આઈને એકદમથી મંડી પડ્યો કે પાણીપુરી ખાવા જઈએ એમ. હું ઓળખતો નથી, કંઈ નહીં, પણ હું જવું, જઈને કહું હાય હેલો કેમ છો, તમે પેલામના ભાઈબંધ છો, આમ છો, એવી રીતે કંઈક વાત કરું, કંઈક ઇન્ટ્રોડક્શનથી કરું શરૂઆત તો કંઈક વાત બને આગળ, તો પછી પાણીપુરી ખાવા જવાનું સ્વપ્ન પૂર્ણ થાય. રાઈટ? તો ઇન્ટ્રોડક્શનનું એ મહત્વ છે જે વિદ્યાર્થીઓ માટે સમજવું બહુ જરૂરી છે. તો સર ઇન્ટ્રોડક્શનથી આપણે ક્યાંક શરૂઆત કરી શકીએ. જેમ કે અહીંયા ટોપિક પણ તમને જોવા મળે છે, ખાનગી ક્ષેત્રના સંદર્ભમાં આપણને આ ટોપિક એક જોવા મળે છે. હવે જો આ ક્વેશ્ચનના સંદર્ભમાં વાત કરીએ તો આપણે અહીંયા લોઅર અર્થ ઓર્બિટની વ્યાખ્યા આપીને પણ ઇન્ટ્રોડક્શન કરી શકીએ કે આ લોઅર અર્થ ઓર્બિટની વ્યાખ્યા આપી દો. આ 160 થી લઈને 2000 કિલોમીટરની વચ્ચેની કક્ષા છે કે રીતની આપણે કંઈક શરૂઆત અહીંયા કરી શકીએ. પણ તેમ છતાં જો આપણે વાત કરીએ એ રીતે પણ શરૂઆત ના કરવી હોય, ખાનગીકરણના મુદ્દાથી શરૂઆત કરવી હોય તો પણ આપણે આની પ્રસ્તાવના કે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી શકીએ. જેમ કે કોઈ કરંટ અફેરનો મુદ્દો લઈ લો, રાઈટ, કાં તો કોઈ ફેક્ટ લઈ લો. જેમ કે હમણાં તો આપણી સામે જ એક કરંટની ઘટના બની છે તો આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. તો કે ભાઈ તાજેતરમાં જ હૈદરાબાદ સ્થિત જે સ્કાયરૂટ એરોસ્પેસ છે, જે ભારતની પ્રથમ સ્પેસ યુનિકોર્ન કંપની તરીકે ઓળખે છે ઘણા લોકો, દ્વારા ભારતના પ્રથમ ખાનગી લોન્ચ વ્હીકલ વિક્રમ-1 નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. અને તો આ રીતના તમે કંઈક ફેક્ટ આપીને કે કોઈ કરંટ અફેરની બાબત આપીને ઇન્ટ્રોડક્શન કરી શકો છો. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે ભારત, અમેરિકા અને ચીન પછી, ભારત જે છે અમેરિકા અને ચીન પછી ક્યાંક ને ક્યાંક આવી લોન્ચ ક્ષમતા ધરાવતો વિશ્વનો 3જો દેશ બની ગયો છે. તદ ઉપરાંત વાત કરીએ તો સર 2020માં અવકાશ ક્ષેત્રની ખાનગી કંપનીઓ માટે આપણે ક્યાંક ને ક્યાંક ભારત સરકાર દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 2023માં આપણે આની માટેની યોગ્ય નીતિ પણ બહાર પાડી હતી. એના નિર્ણાયક પગલાઓ પણ લેવામાં આવ્યા હતા. તો આ કેટલાક બાબતો છે. હવે જો આ છે ને મેં ખાલી મુદ્દાઓ આપ્યા છે, આને તમે આ મુદ્દાઓનો ઉપયોગ કરીને તમે એક ઇન્ટ્રોડક્શન તમારી રીતે તૈયાર કરી શકો છો. ગ્રામેટિકલી તમારું સ્ટેટમેન્ટ આગળ પાછળ હોઈ શકે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન, બટ તમારા ઇન્ટ્રોડક્શનમાં આ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક લઈ શકો. આ તો શું, મારી જોડે ટાઈમ હોય એટલે હું ગ્રામેટિકલી આ રીતના સ્ટેટમેન્ટને બનાવું છું કે તમને ઇન્ફોર્મેશન આપું છું. તમે આ જ ઇન્ફોર્મેશનને તમારા રીતે તમારા સ્ટેટમેન્ટ્સમાં પણ ફોર્મ કરી શકો. ડેફિનેટલી જો મેન્સની એક સૌથી મોટી ખાસિયત જ એ છે કે સર એમાં રાઇટિંગ જે છે ને, રાઇટિંગ સારું હોવું જોઈએ. બટ સર સારું રાઇટિંગ કહેવાય કોને? મેન્સનું સારું રાઇટિંગ એટલે એવું રાઇટિંગ કે જો તમારો આન્સર કે તમારી લખેલી બાબત એક 3જા કે 4થા ધોરણમાં ભણતો, હું તો કહું 6થા ધોરણમાં ભણતો બાળક બી જો સમજી શકતો હોય ને, અને એક પીએચડી કરેલો માણસ પણ સમજી શકતો હોય ને, તો તમારે સમજી લેવાનું કે તમારું રાઇટિંગ સારું છે. તમને જનરલ સ્ટડીઝ જ કીધું છે તમારા સિલેબસની અંદર, તો તમને જનરલ પર્સપેક્ટિવથી વસ્તુઓ લખતા આવડવી જોઈએ. મહત્વપૂર્ણ બાબત એ છે. તો તમને તમારી સાથે આ મુદ્દાઓ છે, આમને પછી તમે તમારા ગ્રામેટિકલી વેમાં સેટ કરી શકો છો, નો ઇશ્યુ, રાઈટ. મોડલ આન્સર જેવું આમ ખરેખર જોવા જઈએ ને તો એ મોડલ આન્સરની અંદર પણ મુદ્દાઓ જ હોય કે ભાઈ આ મોડલ મુદ્દાઓ છે, આવા કંઈક આવા જોઈએ.
એટલા માટે જો પરફેક્ટ મોડલ આન્સર બનતા હોત લાઈફમાં તો યુપીએસસી જીપીએસસી દર વર્ષે રિલીઝ કરતા હોત. પણ મોડલ આપણે કોને કહી શકીએ કે ભાઈ આ મુદ્દાઓને આ રીતે ગોઠવેલા છે ક્યાંક ને ક્યાંક. ધીસ ઇઝ ફેક્ટ. અને આ એક બહુ મોટી બાબત છે જે આપણા સમજમાં હોવી જોઈએ. તો સર એનાથી આગળ વધીએ. સર મેં કીધું એ પ્રમાણે ઇન્ટ્રોડક્શનની અંદર તમે લો અર્થ ઓર્બિટ થી પણ ઇન્ટ્રોડક્શન કરી શકો છો. લિયોને ડિફાઇન કરીને પણ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. જેમ કે આપણે વાત કરીએ, લિયો એ પૃથ્વીની સપાટીથી 160 થી લઈને 2000 કિલોમીટર વચ્ચેનો વિસ્તાર છે. રાઈટ. આ ભ્રમણ કક્ષામાં રહેલા ઉપગ્રહો સામાન્ય રીતે 90 થી 120 મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. ક્લિયર? પૃથ્વીની ખૂબ નજીક હોવાના કારણે તેમાં સિગ્નલ લેટેન્સીનો મતલબ થાય વિલંબ, નહિવત હોય છે, જેથી તે સંદેશા વ્યવહાર અને અર્થ ઓબ્ઝર્વેશન માટે એક શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો મોસ્ટલી કમ્યુનિકેશન માટે આપણે જીઓને જ વાપરતા હોઈએ છીએ. ઇફ યુ નો જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ જેને કહેવામાં આવે, મોસ્ટલી એને જ વાપરતા હોઈએ છીએ. બટ જે આજકાલ આવ્યું છે ને નવું કે ભાઈ સેટેલાઇટ બેઝડ ઇન્ટરનેટ, સેટેલાઇટ ફોન્સ થઈ ગયા, એના માટે આપણે નજીક એટલે કે લિયોમાં સેટેલાઇટ્સ મૂકતા હોઈએ છીએ કેમ કે એમાં લેટન્સી ઓછી આવે. એટલે તમે લિયોને કંઈક આ રીતે ડિફાઇન કરીને પણ આનું ઇન્ટ્રોડક્શન આપી શકશો. સો ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ડિસ્ક્રેશન. રાઈટ. તમારી વિવેકાધીન સત્તા પર હું છોડું છું, બટ હું તમને મુદ્દાઓ બધા કહેતો જોઉં છું કે આ વસ્તુ આ રીતે ફોર્મ કરી શકાય. એનાથી આગળ વધીએ. સર હવે શું કહે છે, લિયોનું વ્યૂહાત્મક મહત્વ અને વૈશ્વિક સ્પર્ધા. કેમ કે તમારી સામે તમે જુઓ ક્વેશ્ચનની ડિમાન્ડને જુઓ, હવે બોડી પાર્ટ ચાલુ થાય છે. તો શું છે, વિક્રમ 1ના સફળ લોન્ચના સંદર્ભમાં ભારતના ખાનગીકરણ અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ અને લિયોની વધતી સ્પર્ધામાં ભારતના પડકારોની ચર્ચા કરો. હવે સર લિયોનો જે વધતો પડકાર છે, કેમ કે આજની તારીખમાં બધાને છે ને લિયોમાં સેટેલાઇટ લોન્ચ કરવા છે. તો સર લિયોનું એક વ્યૂહાત્મક મહત્વ છે અને એની વૈશ્વિક સ્પર્ધા છે, એના સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરવાની થશે. જેમ કે એક સિમ્પલ કહીએ, ગોલ્ડ રશ સમાન સ્થિતિ છે. જો હવે હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને, ધ્યાન દો. સાયન્સની અંદર જો તમે જ્યારે પણ આન્સર રાઇટિંગ કરતા હો ને, ટ્રાય ટુ ફોલો પોઇન્ટર સબ પોઇન્ટર ફોર્મેટ. હવે મગજમાં આવશે સર આ પોઇન્ટર સબ પોઇન્ટર ફોર્મેટ શું છે. જેમ કે હું તમને કહું, સર શું વ્યૂહાત્મક મહત્વ છે, વૈશ્વિક સ્પર્ધા શું છે, શું પડકાર છે. ગોલ્ડ રશ સમાન સ્થિતિ, આ થયો પોઇન્ટર, આ મેઇન પોઇન્ટર થયો. આની નીચે લખીશ, મારે તો તમને અત્યારે ખાલી ઇન્ફોર્મેશન આપવી છે એટલે મેં બાજુમાં લખ્યું છે. તમે શું કરશો, આની નીચે લખશો લિયોમાં હાલમાં ઓર્બિટલ સ્લોટ્સ, રાઈટ, નિયમનનો એટલે કે નિયમનનો અભાવ, રાઈટ, કે નિયમોનો અભાવ, આની નીચે લખીશું. આ પોઇન્ટર થયો, એની નીચે સબ પોઇન્ટમાં તમારે મુદ્દો લખવાનો. સાયન્સની અંદર છે ને આ ફોર્મેટ બહુ યુઝફુલ થતો હોય છે વિદ્યાર્થીઓને. પોઇન્ટર લખ્યો, સબ પોઇન્ટર લખ્યો. ક્લિયર? તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ, જેમ કે ગોલ્ડ રશ સમાન સ્થિતિ, લિયોમાં હાલમાં ઓર્બિટલ સ્લોટ્સ જે છે, એટલે કે લિયોના જે ઓર્બિટલ સ્લોટ છે એ સામાન્ય રીતે વહેલા તે પહેલાના ધોરણે ફાળવવામાં આવે છે. અને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ, જે પહેલા સેટેલાઇટ મૂકી દે એનો સેટેલાઇટ પહેલા મુકાઈ ગયો, પછી બીજાના માટે એ જગ્યા છે નહીં એમ. રાઈટ. તો વહેલા તે પહેલાના ધોરણે આ ફાળવવામાં આવે છે. બીજી વસ્તુ, નવા ઉપગ્રહો જે આવે ને એના કારણે જૂના ઉપગ્રહોને કોઈ જાતની દખલ ના થવી જોઈએ. આ ગોલ્ડ રશ સમાન સ્થિતિ થઈ ગઈ છે, એટલે ભીડનો સમય થઈ ગયો છે એમ. પાછા સેટેલાઇટ જે છે ને એ લિયોમાં રહેલા સેટેલાઇટનું લાઈફ સ્પાન બી ઓછું હોય. લિયોમાં રહેલા સેટેલાઇટનું કેવું હોય, લાઈફ સ્પાન ઓછું હોય. હવે લાઈફ સ્પાન ઓછું હોય ને તો એ કચરો બી બહુ કરે છે, સ્પેસ ડેબ્રી કહેવાય જેને. આ પણ એક બહુ મોટી સમસ્યા છે આપણી સામે. એનાથી આગળ વધીએ. શું જોવા મળે છે, નિયમોનો અભાવ કે નિયમનનો અભાવ. હવે ખરેખર જોવા જઈએ 1967માં એક આઉટર સ્પેસ ટ્રીટી થઈ હતી. એના મુજબ કોઈ પણ દેશ ભ્રમણ કક્ષા પર કાનૂની માલિકી નો દાવો કરી શકતો નથી. રાઈટ, કોઈ પણ નહીં. અને પ્લસ આ જે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે ને એ પણ માત્ર રેડિયો ફ્રીક્વન્સીનું શું કરે છે, સંચાલન કરે છે. અને એના જ કારણે શું જોવા મળે છે, સર લિયોમાં સેટેલાઇટ મૂકવા માટે કે જગ્યા ફાળવવા માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી.
રાઈટ. તો નિયમોનો પણ અભાવ છે, આ પણ એક આપણી સામે પડકાર જોવા મળે છે લિયોના સંદર્ભમાં. એનાથી આગળ વધીએ. યસ, મેગા કોન્સ્ટેલેશનનો ટ્રેન્ડ ચાલે છે. ભાઈ જો કોન્સ્ટેલેશનનો મતલબ થાય સમૂહ, હે ને? સમૂહ. સમૂહનો મતલબ શું થાય? જેમ કે 6 સેટેલાઇટ, 7 સેટેલાઇટ, 12 સેટેલાઇટ, 18 સેટેલાઇટ. તો કે ભાઈ આ 18 સેટેલાઇટનો અમે સમૂહ મૂક્યો છે ને આ 18 સેટેલાઇટ મળીને અમને આ ઇન્ફોર્મેશન આપે છે કે અમારી માટે આ કામ કરીને આપે છે. તો એને આપણે કહીશું કોન્સ્ટેલેશન. પણ હવે શું થયું છે ખબર છે? હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે બધા દેશોમાં, મેગા કોન્સ્ટેલેશન. રાઈટ. યસ, મેગા કોન્સ્ટેલેશન. હવે મેગા કોન્સ્ટેલેશનનો મતલબ શું થયો? સર અહીંયા જેમ કે સ્પેસએક્સ છે, રાઈટ, એના ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે. જેમ કે સ્પેસએક્સ જે છે એનું પેલું સેટેલાઇટ બેઝ ઇન્ટરનેટ માટેનો પ્રોગ્રામ ચાલે છે. એના માટે કહે છે કે અમે 10,000 થી વધારે ઉપગ્રહ મૂકીશું. રાઈટ. ભાઈ ચીનનો જ એવી રીતે ગોવાંગ કરીને પ્રોજેક્ટ ચાલે છે, એની માટે બી કહે છે અમે બહુ મોટી સંખ્યામાં સેટેલાઇટ મૂકીશું. હવે આટલા બધા સેટેલાઇટ તમે લિયોમાં મૂકો, એક જ કન્ટ્રી મૂકે કે એક જ કંપની મૂકે કોઈ એક જ કામ કરવા માટે, અને પાછા લિયોના સેટેલાઇટ જે છે એમની લાઈફ સ્પાન પણ ઓછી છે. એટલે જ્યારે 4, 5, 6 વર્ષ પછી એ સેટેલાઇટ બંધ થઈ જશે એટલે એ સેટેલાઇટને રિપ્લેસ કરવા માટે પાછા બીજા સેટેલાઇટ મૂકવા પડશે. અને ઓલરેડી જે સેટેલાઇટ તમે મૂક્યા છે એ તો હજી સ્પેસમાં જ છે, કચરો જ છે. તો સર આ પણ એક આપણી સામે છે ને બહુ મોટું સ્ટ્રેટેજિક ઇસ્યુ જોવા મળે છે લિયોના સંદર્ભમાં. તદુપરાંત વાત કરીએ સર, આ જે આપણે વિક્રમ-1 રોકેટ જે હમણાં બનાવ્યું છે એનું મહત્વ શું છે? રાઈટ, શું ઇમ્પોર્ટન્સ આપણને જોવા મળે છે? તો ભાઈ સૌથી પહેલા તો સ્વતંત્ર અને સુરક્ષિત પહોંચ છે. રાઈટ. કેમ કે આ જે છે ને લિયોમાં મેં કીધું ને હમણાં થોડીક વાર પહેલા જ કીધું કે આ લોઅર અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ લઈ જવા માટે કે કોઈ પણ પ્રકારનો પેલોડ લઈ જવા માટે સક્ષમ છે. તો વિક્રમ-1 જે છે લિયોમાં 350 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રાઈટ. અને આનાથી જ ભારતને નાના ઉપગ્રહોના લોન્ચિંગ માટે, શેના માટે ભાઈ? નાના ઉપગ્રહોના લોન્ચિંગ માટે એક સસ્તો અને સુરક્ષિત વિકલ્પ મળે છે. તદુપરાંત વાત કરીએ સર, આ જે છે ને સાર્વભૌમ સર્જ કેપેસિટી. સાર્વભૌમ સર્ચ કેપેસિટીનો મતલબ શું છે? ઈસરો પર નિર્ભર રહ્યા વિના ભારત હવે જે છે ને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જરૂરિયાત મુજબ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રેકોનિન્સ માટેના ઉપગ્રહોને પણ ઝડપથી લોન્ચ કરી શકશે. ઇન શોર્ટ હવે કેવું થાય છે કે ભાઈ હવે આના કારણે ઈસરો પરની જે આપણી દરેક સેટેલાઇટ લોન્ચ કરવા માટેની જે નિર્ભરતા હતી ને એ ઘટાડી શકીએ. એટલે કે પ્રાઇવેટ કંપનીઝ જો આ પ્રકારનું કામ કરશે એક તો આર્થિક લાભ પણ થશે, એઝ વેલ એઝ શું થશે સર, આના કારણે ઈસરો જે છે ને એ ડીપ સ્પેસ રિસર્ચ કરવા માટે ખુલ્લું થઈ જશે. કેમ કે હવે એના ઉપર એટલું ટેન્શન ઓછું કે ભાઈ મારે સેટેલાઇટ લોન્ચ કરવાના છે, કે એ ટેન્શન એનું શું થઈ જશે? ઘટી જશે. તો આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. પ્લસ આજની તારીખમાં તમે જુઓ યાર, આજની તારીખમાં સૌથી મોટું યુદ્ધ શેનું છે સર? આજની તારીખમાં સૌથી મોટું યુદ્ધ જ છે ડેટાનું. રાઈટ. જેની જોડે જેટલી વધારે સારી માહિતી હશે એટલું સારી રીતે યુદ્ધ કરી શકશે. એટલે માહિતી યુદ્ધમાં કેવી છે? ઉપયોગી છે. જેમ કે હમણાં જ આપણે જોયું કે ઈરાન યુદ્ધમાં સ્ટારલિંકની ભૂમિકા તમે જુઓ. સ્ટારલિંક પ્રોજેક્ટ મેં કીધું ને પેલો સ્પેસએક્સ નો સેટેલાઇટ બેઝડ પ્રોગ્રામ છે ઇન્ટરનેટ ને એના માટેનો. રાઈટ. તો ભાઈ આ રીતના જ્યારે પ્રોગ્રામ્સ તમે કરો છો કે આ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સુરક્ષા માટે એક બહુ મોટું હથિયાર થાય છે. જેમ કે થોડાક સમય પહેલા ભારતે પણ એક સિંધુ નેત્ર કરીને સેટેલાઇટ લોન્ચ કર્યો, તો એ પણ લિયોનો જ હતો. જે ભારતની દરિયાઈ સીમાઓ છે એમાંથી કોઈ ઇલીગલી દાખલ ના થઈ જાય એના ઉપર દેખરેખ રાખવા માટે. તો આ જે છે ને તમને જોવા મળે છે કે આ ક્યાંક ને ક્યાંક માહિતી પ્રોવાઈડ કરશે જે યુદ્ધમાં કેવી થશે? ખાસી ઉપયોગી થશે. હવે જો વસ્તુ કેવી છે, આ બધામાં ભારત સામે અનેક પડકારો રહેલા છે. જેમ કે એક સિમ્પલ વસ્તુ સમજો. સૌથી પહેલા તો જોવા મળે છે આપણી જોડે જે સ્કેલ જે છે એ સ્કેલનો અભાવ છે. સ્કેલનો અભાવ છે એનો મતલબ શું છે? તમે જ્યારે ઇન્ટરનેશનલી જુઓ છો ને,
અને જે રીતની આજની તારીખમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ચાલે છે, વૈશ્વિક સ્પર્ધા ચાલે છે, એની તુલનામાં ભારતની લોન્ચ આવર્તન જે છે, એટલે કે લોન્ચ ફ્રીક્વન્સી જે છે, એ હજી આપણને ઘણી ઓછી જોવા મળે છે. પ્લસ એનાથી આગળ વધીએ, રીયુઝેબલ રોકેટની ગેરહાજરી. આપણે કામ કરી રહ્યા છીએ RLV-TD પર, રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન જેને કહેવાય, RLV-TD પર આપણું કામ ચાલે છે. પણ સર, આજે રીયુઝેબલ રોકેટની હજી પણ આપણી સામે ગેરહાજરી છે. ભારત પાસે હજુ પણ સંપૂર્ણ ફરી વાપરી શકાય તેવું લોન્ચ વ્હીકલ નથી. રાઈટ. ઈસરોનું હજી નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ જે છે 2030ના દાયકાના મધ્યમાં કાર્યરત થવાની સંભાવનાઓ છે, અને એ પણ હજી જોવા જઈએ તો બહુ લાંબો સમયગાળો છે. તો આ પણ એક ભારતની સામે પડકાર છે. તદ ઉપરાંત વાત કરીએ તો સર, મૂડી અને સરકારી સહાયની જરૂરિયાતો. સરકારે સ્ટાર્ટઅપ્સ માટે 1000 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરેલું છે, પરંતુ લાંબા ગાળાના અસ્તિત્વ માટે ખાનગી કંપનીઓને વધુ સરકારી કોન્ટ્રાક્ટ અને સીધી ખરીદીની ઓર્ડર મળવા જરૂરી છે. એટલે કે ખાલી ને ખાલી તમે ફંડ પ્રોવાઈડ કરશો એનાથી કશું નહીં થાય. એમને ઓર્ડર્સ મળવા જોઈએ, એમને સરકારી કોન્ટ્રાક્ટ મળવા જોઈએ, કામ કરવા માટેની એમને ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક વસ્તુઓ સરળ બનશે. તો સર, આ આપણને કેટલાક મુદ્દાઓ જોવા મળે છે. આમ જો તમે આ ક્વેશ્ચનનું કન્ક્લુઝન કરવાનો પ્રયત્ન કરો તો આને આપણે કન્ક્લુડ પણ કરી શકીએ કે ભાઈ, આમ આગામી થોડા વર્ષોમાં લિયોની વધતી ભીડ એક આંતરરાષ્ટ્રીય કટોકટીનું રૂપ ધારણ કરી શકે છે. જ્યારે આ અંગે નવા આંતરરાષ્ટ્રીય નિયમો ઘડવાનો સમય આવશે ત્યારે વૈશ્વિક મંચ પર પોતાનો પક્ષ મજબૂતીથી રાખવા માટે લિયોમાં ભારતની મજબૂત ભૌતિક હાજરી હોવી અનિવાર્ય છે. કેમ કે તમે જેટલા વધારે સેટેલાઇટ મૂકેલા હશે ઓલરેડી, તો તમે ડિમાન્ડ તો કરી શકશો કે ભાઈ, અમારા માની લો આટલા સેટેલાઇટ મૂકેલા છે યાર, અમને આટલા જ સેટેલાઇટની જગ્યા જોઈશે સામે. રાઈટ. અને આ જ બધામાં છે ને વિક્રમ-1 યુઝફુલ થશે. કેમ કે હવે ભારત લિયોની અંદર વધારે સરળતાથી સેટેલાઇટ મૂકી શકશે. તો વિક્રમ-1ની સફળતા ભારતને આ દિશામાં એક શક્તિશાળી દાવેદાર તરીકે પ્રસ્થાપિત કરતો જોવા મળે છે. તો આ રીતે તમે ક્યાંક ને ક્યાંક આનું કન્ક્લુઝન પણ લખી શકો. એટલે આપણા મગજની અંદર છે ને આ પ્રકારે થોડાક આઈડિયા ક્લિયર હોવા જોઈએ. ગોટ ઇટ? તો આવી જ રીતે જો તમને આ વસ્તુઓ માહિતી જાણવી ગમે છે ને હવે ઈચ્છા છે કે જીપીએસસીની સારામાં સારી રીતે તૈયારી કરું, તો એ કેસમાં આપણો એક બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. આ કોર્સ પ્રિલિમ્સ અને મેન્સને કવર કરે છે. 3000 કલાકથી વધારેનું ક્વોલિટી કન્ટેન્ટ છે. તમારે જો આ કોર્સના સંદર્ભના વધારે માહિતી જોઈતી હોય તો આ કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, એના ઉપર કોલ કરીને આપ વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો. ક્લિયર? તો આશા રાખું છું આજના લેક્ચરમાં આપણને કંઈક નવું શીખવા, સમજવા અને જાણવા મળ્યું હશે. ભવિષ્યમાં આપણે જ્યારે મળીશું ત્યારે હજી કંઈક નવું શીખીશું, નવું જાણીશું. ત્યાર સુધી હું હેમંત હિવરાલે આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.